યમુનાજીના જલને શુદ્ધ કર્યું છે, પવિત્ર કર્યું. ને જ્યારે ભગવાન પરમાત્માને કાલી નાગની ઉપર ગોપીઓએ જોયા ત્યારે ગોપીઓ ભગવાનને કહેવા લાગી કે હે કૃષ્ણ, આજે અમે તમને ઓળખી લીધા. અમને ખબર પડી ગઈ કે તમે માત્ર ખાલી નંદ અને યશોદાના પુત્ર નથી. તમે કોઈ સામાન્ય ગોકુળની અંદર જન્મ લીધો છે, કોઈ ગોવાળ છો એવું નથી. અમે આજે તમને ઓળખી લીધા કે તમે ભગવાન છો. ગોપીઓ ઓળખી લીધા ભગવાન. અને પ્રભુ ભલે તમે ભગવાન હો, પણ અમારી એવી ઈચ્છા છે કે અમારે વૈકુંઠના દર્શન કરવા છે. અમને ખબર પડી ગઈ કે તમે ભગવાન છો, તો અમારી એટલી તો હવે લાગવગ ચાલે ને થોડી. તો એક વખત અમને બધાને વૈકુંઠની અંદર લઈ જાઓ. અને એવી કથા છે કે ભગવાન પરમાત્મા બધી ગોપીઓને વૈકુંઠની અંદર લઈ જાય છે. બધી ગોપીઓ ત્યારે વૈકુંઠના દર્શન કરે છે, વૈકુંઠમાં જાય છે. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા. અને એક વખત ભગવાન કૃષ્ણ છે બધી ગોપીઓને પૂછે છે કે ગોપી, તમે મને ઓળખી લીધો, હું ભગવાન છું, તમને ખબર પડી ગઈ. અને આજે હું તમને અહીંયા વૈકુંઠમાં લઈ આવ્યો. અને તમને ખબર છે વૈકુંઠ એટલે યોગીઓ ખૂબ તપ કરે. જન્મો જન્મના કેટલાય તપ ભેગા થાય ને છતાંય કોઈને વૈકુંઠના ધામની પ્રાપ્તિ નથી થતી. આજે તમે બધી અહીંયા આવી ગઈ છો. અને હે ગોપી, તમને બધી આ વૈકુંઠ કેવું લાગ્યું? તમને ગમે છે ને? અહીં મજા આવે છે? અને ત્યારે ગોપીઓએ શું જવાબ આપ્યો? ગોપીઓએ ત્યારે ભગવાન કૃષ્ણને કહ્યું છે કે લાલા, અમને એમ જ હતું કે વૈકુંઠ એટલે તો શું હશે, પણ સાવ સાચું કહીને તો અમને વૈકુંઠ જરાય ગમતું નથી. ગોપીઓએ ના પાડી કે નહીં, અમને વૈકુંઠ નથી ગમતું. તો હવે કે અહીંયા નહીં ખાવું, નહીં પીવું, નહીં ટગમગ જોવું, અમને અહીંયા જરાય નથી ગમતું. અમને તો એમ હતું કે વૈકુંઠ એટલે તો શું હશે, બાકી આવી જિંદગીમાં આ ભૂલ ન કરીએ. અમે કહીએ જ નહીં કોઈ દિવસ હવે અહીંયા ન આવીએ. તો ત્યારે ગોપીએ કહ્યું છે કે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. એટલા માટે હું કથામાં કહ્યા કરું કે ભગવાન મળી જાય ને, તો ભગવાન મળી જાય ને એનો કઈ આનંદ નથી. આપણને ભગવાન મળી જાય તો કેવું સારું. ભગવાન મળી જાય. અહીંયા કાલે જ કથાની પૂર્ણાહુતિ છે અને આવતીકાલે કથા વિરામ થાય. અને માની લો કે આ પોથીમાંથી ને ભગવાન પ્રગટ થાય, દ્વારકાધીશ દર્શન આપે અને તમને બધાને એમ કે માગો, પ્રસન્ન થયો, શું જોઈએ છે? તમે બધા શું માંગો? અને થવાના છે પાકું છે, એ વાત 100%. અમારા નારાયણભાઈ નો પરિવાર, રઘુભાઈ, આ બધા આવા ભાવથી આવું સરસ મજાનું કાર્ય કર્યું હોય તો ભગવાન એના ઉપર પ્રસન્ન છે. 100% ની ખાતરી છે. દ્વારકાધીશ ની કૃપા ઉતરી જ ગઈ છે એ પરિવારમાં. ભગવાન પરમાત્મા પ્રસન્ન થાય ને, આપણી સામે આવીને ઉભા રહીએ ને, તો આજે પરિવારે તો આજે સત્કર્મ રૂપી બી વાવી લીધું, એનું તો પુણ્ય જમા થઈ ગયું છે. પણ ભગવાન આપણી સામે આવીને ઉભા રહીએ ને, તો યાદ રાખજો ભગવાન આપણી કઈ મદદ કરી શકતા નથી. ભગવાન એમ કહે કે હું તમારી મદદ કરવા આવ્યો છું, પણ તમારું જેટલું પુણ્ય હોય ને ભગવાન એટલી જ મદદ કરી શકે છે. એમ કદાચ ન સમજાય. એકદમ સીધો દાખલો આપું. બેંકના મેનેજર હોય, આપણે ઘર જેવો સંબંધ હોય એની હારે. બેંકના મેનેજર હોય, બેંકમાં નોકરી કરતા હોય સાહેબ, અને ઘર જેવો સંબંધ હોય, કદાચ ગમે એટલો નજીકનો સંબંધ હોય, અને ત્યાં જઈને આપણે એને એમ કહી કે સાહેબ લાવો ને 1 કરોડ રૂપિયા આપી દો ને તમારે બેંકમાં ત્યાં દુનિયાના રૂપિયા છે. મેનેજર એમ કે ભાઈ વાત સાચી, પણ અહીંયા તમારું ખાતું ખોલાવવું પડે, ખાતાની અંદર જમા કરવા પડે, અને જમા કરેલા હોય 1 કરોડ ને 2 કરોડ આપીએ, પણ પેલા તમે જો એમાં જમા કરેલા હોય તો આપીએ, બાકી અમે આપી શકીએ નહીં. બસ આ જ નિયમ ભગવાનને લાગુ પડે. ભગવાન મને તમને સુખ આપે, પણ કેટલું આપે કે જેટલું આપણું પુણ્ય હોય ને એટલું. આપણા પુણ્ય દ્વારા સારા કુટુંબની અંદર જન્મ, સારું મકાન, સારું વાહન, સારા પતિ, સારા પત્ની,
સારા સંસ્કાર, આ બધી વસ્તુ આપણને પુણ્ય દ્વારા મળે છે. અને પુણ્ય કે બજારમાં વેચાતું ન મળે. જામનગરમાં કે સુપરમાર્કેટમાં નથી મળતું તો અમે લેતા જાય. માણસે પોતાના હાથેથી સદકર્મ કરવું પડે અને સદકર્મ કર્યાના દ્વારા પુણ્ય ભેગું થાય ને જેટલું પુણ્ય ભેગું થાય તો એના પ્રમાણમાં જ ભગવાન આપણને સુખ અને દુઃખ આપી શકે છે. ભગવાન પરમાત્મા લાગવગ ન ચલાવી શકે. તો આપણું જેટલું પુણ્ય હોય એટલું જ ભગવાન સુખ આપે. એટલે ભગવાન મળી જાય ને તો એમાંય કઈ મજા નથી. ગોપીએ કહેવા માંગે છે એટલે આપણે કહેલું છે કે હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાન કરતા ભગવાનની કથા છે ને એ જીવને આનંદ આપનારી છે. ભગવાન મળી જાય તો શું થાય? સામે આવીને ઉભા રહીએ. બાકી તો પુણ્ય તો ભાઈ આપણું જેટલું પુણ્ય હોય ભગવાન એટલી જ મદદ કરે. પણ ભગવાનની કથા છે ને આ જીવને આનંદ આપનારી છે. એટલે ગોપી એ કહેવા માંગે છે કે પ્રભુ અમારે વૈકુંઠની જરૂર નથી, પણ ભગવાને જ્યાં લીલા કરી છે ને, ભગવાન જ્યાં રમ્યા છે, અમારે તો એ સ્થાનમાં જવું છે. અને એટલા માટે આજે હજારો વર્ષ થઈ ગયા તો આપણે ગોકુળની અંદર જઈને રમણ રેતીમાં જ્યાં ભગવાન પરમાત્માના ચરણ પડેલા છે ત્યાં રમણ રેતીની અંદર આપણે આડોઠીએ છીએ કે જ્યાં ભગવાનના ચરણો પડેલા હતા. શું કામે? તો કે ત્યાં ભગવાનની લીલા છે. એટલા માટે ગોપીઓએ કહ્યું છે કે પ્રભુ અમારું વૈકુંઠ બરાબર, વૈકુંઠ નથી જવું, અમારું વૃંદાવન બરાબર છે. અને પછી ફરી પાછી ગોપી છે વૃંદાવનની અંદર આવે છે.